તો બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે। ધાનેરા સરલને જોડતો જે રોડ છે એમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને બંધ કરી દેવાયો છે। 30 ગામોને જોડતો આ રોડ બંધ થવાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। में छे धानेराथी सरालने जोड़ता रस्ता पर अने धानेराथी सरालने जोड़ता रस्ता पर जे पाणी भराया छे 3-3 फूट जेटला पाणी भरावाथी आ रस्तो अत्यारे बंद करी देवामां आव्यो छे अने जे पण गाड़ी चालको અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તે તમામ ગાડીઓ અહીંયા ફસાઈ રહી છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ રસ્તો બંધ હોવા છતાં એક જે ગાડી છે તે નીકળવાનો પ્રયાસ કરી રહી હતી અહીંયા, અને આ પાણીમાં અત્યારે ફસાઈ છે। અત્યારે જે નાના વાહનો છે તે નાના તમામ જે વાહનો જે છે તે અહીંયા ફસાઈ જઈ રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાડી ચાલક રસ્તો બંધ હોવા છતાં તે ગાડી પોતાની લઈને નીકળ્યો હતો અને તે અત્યારે જે ગાડી જે છે તે આ ફસાઈ છે। એક પર આપ જોઈ રહ્યો છો આ ગાડીનો પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાની ગાડી એક સમયે લઈ જઈ શકે। આગળ બંધ છે રસ્તો, આગળ રોડ તૂટી ગયો હોવાથી રસ્તો બંધ હોવાનું આ ગાડી ચાલક કહી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગાડી ચાલકે બહુ મહેનતથી આ ગાડી નીકાળી છે, પરંતુ ધાનેરાથી જે આગળ જતો રસ્તો છે જે 24 થી 30 ગામો જેટલા આ ગામો આ રસ્તા પર આવે છે, આ તમામ ગામોને જોડતો રસ્તો અત્યારે તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। વાત હવે મધ્ય ગુજરાતના આણંદની। આણંદ શહેરમાં લગભગ 10.5 ઇંચ વરસાદ થતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું। સતત થયેલા ધોધમાર વરસાદને કારણે રાજોડપુરા તળાવ છલકાઈ ગયું। તળાવનું પાણી રાજોડપુરાથી ગામડીને જોડતા મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયો અને રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો। અવરજવર બંધ કરવી પડી। વરસાદના પાણીએ આસપાસ આવેલી લગભગ 3 રહેણાંક સોસાયટીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી। સોસાયટીઓની અંદરના રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડી। ઘણા ઘરોની આસપાસ પાણી જમા થયું છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે। સ્થાનિકો માટે પોતાના ઘરો અને સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પણ પાણી ભરાવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અને પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરી, જેથી લોકોને જલ્દીથી જલ્દી આ સમસ્યામાંથી રાહત મળે। હવે આણંદ જિલ્લાના તારાપુરથી અહેવાલ આવી રહ્યા છે। તારાપુર તાલુકામાં 48 કલાકમાં પડેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તાલુકાના ભાલ વિસ્તારના ફતેપુરા, ગલિયાણા, દુગારી, ખડા, ચાંગડા, કાનાવાડા, મિલ રામપુરા અને મોટા કલોદરા, ચિતરવાડા, રીંઝા, પચેગામ, નભોઈ, જીચકા, મોરજ અને મહિયારી આ તમામ જે ગામો છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ફતેપુરા અને પચેગામ સહિત 15 ગામોને જોડતા રસ્તાઓ પર 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। એટલું જ નહીં, 15 ગામોની 25,000 વીઘા ખેતીની જમીન અને ડાંગરના ધરુ વાવેતરમાં પાણી ફરી વળતા ધરતીપુત્રો બેહાલ બની ગયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આણંદ કલેક્ટરની સૂચનાથી સાબરમતી નદીના કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરાયા છે। જ્યાં ગલિયાણા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદીનો પ્રવાહ વધુ ઝડપી બનતા તેને જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટ્યા હતા। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો 11 ગામ એલર્ટ। ઉપરવાસનું પાણી અહીંયા ફરી વળ્યું છે। નદીમાં બી ચારે તરફ પાણી। ત્યારે આ જે તારાપુર, ફતેપુરા, પચેગામથી દુગારી, કાનાવાડા, ખડાને જોડતો રોડ, જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર પાણી, જળબંબાકારની સ્થિતિ આ દ્રશ્યમાં દેખાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખૂબ ગંભીર આખા આ વિસ્તારની હાલત છે અને કહી શકાય કે આ જે વરસાદી પાણી હજી તો સાબરમતી નદીમાંથી પાણી છોડાયું નથી। આ ઉપરવાસનું વરસાદી પાણી છે અને જે આ ઉપરવાસનું વરસાદી પાણીના કારણે આ જે તારાપુર જે આખો જે વિસ્તાર છે તાલુકો, એમાં 3 જગ્યાએ રસ્તા બંધ કર્યા છે। ચોક્કસ કહી શકાય કે આ જે અહીંના સ્થાનિક લોકો અહીંયા અત્યારે હાજર છે, ટ્રાન્સપોર્ટેશનમાં લોકોને મદદ કરી રહ્યા છે અને અહીંયા એક કહેવાય એક પ્રકારનો ચોકી પેરો પણ કરી રહ્યા છે। ત્યારે આપણે એમને અહીંયા રૂબરૂ પૂછીએ, તમારું શું નામ છે અને અત્યારે આ શું સ્થિતિના પાણીનું શું કારણ આટલું બધું પાણી આવવાનું? મારું નામ અલ્પેશભાઈ છે। હા, શું આ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં કેવું કે અહીંથી લગભગ 15 ગામો અત્યારે પાણીની અંદર ચારે બાજુ પાણી છે। 15 ગામો
કોઈ એકાબીજાના કોન્ટેક્ટમાં નથી. પણ અત્યારે કેવું છે, અહીંના આપણા સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈના માર્ગદર્શન હેઠળ તંત્ર અત્યારે ખડે પગે અહીં આગળ આપણે દોડધામ અને બધાને સૂચનાઓ આપે છે અને માર્ગદર્શનમાં રિસ્ક્યુ કરવા જેવું તો રિસ્ક્યુ પણ કરી લઈએ કેટલા છીએ. આ પાણી આવવાનું કારણ શું આટલું બધું પાણી? પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ત્યાં ડાકોર લગીનું પાણી અમારા કાંસની અંદર કાયમ વર્ષ આવે છે. ખેતીની કેટલી જમીન પ્રભાવિત આના? 20 થી 25 હજાર વીઘા જમીનની અંદર પાણી છે. એટલે અત્યારે ડાંગરની ખેતીની શું સ્થિતિ? ડાંગરમાં અત્યારે શું ધરું ઓલરેડી બધા સાફ થઈ ગયા છે, કોઈ કોવાઈ ગયા છે, ધરુનો રોપવા લાયક ધરું નહીં. તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 20 થી 25 હજાર વીઘા જમીનના ડાંગરના ધરુને ખૂબ મોટું નુકસાન છે અને આ જે પાણી છે તે ઉપરવાસમાં આવવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે. પચેગામ, ફતેપુરા અને આ જોડતા રસ્તાઓનો સંપર્ક કપાયો છે, પણ ચોક્કસ અહીંના જે સ્થાનિકો છે એ વહીવટીતંત્ર અને બધાને મદદ કરી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તારમાં જે કોઈ લોકો અવર જવર કરતા હોય અને એમને કોઈ તકલીફ હોય એને મદદ કરી રહ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર. અમદાવાદના સાણંદમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે સાણંદ પાણી થઈ ગયું છે. સાણંદ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. સાણંદથી વિછિયા, માણકોલ અને રેથલ ગામ જવા પાણી ભરાઈ ગયા છે, એટલે કે હવે આ ગામોમાં જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણેય ગામો જળ